નમસ્કાર. ચાલો આજે કંઈક ખૂબ જ રસપ્રદ જોઈએ. આપણે બાઇબલના 4 મોટા પ્રસંગોને જોડીને જોઈશું અને એમાંથી એક એવી પેટર્ન, એક એવી કાલાતીત પદ્ધતિ સામે આવશે જે કદાચ પહેલાં ધ્યાનમાં ન આવી હોય. હવે એવું કેવી રીતે બની શકે કે 10 આજ્ઞાઓ, પેલું પ્રતિબંધિત ફળ, ઈસુનું પરીક્ષણ અને પ્રકટીકરણનું પુસ્તક આ બધું એક જ વાર્તા કે? સાંભળવામાં તો કોયડા જેવું લાગે નહીં? પણ વાત એવી છે કે આ બધી ઘટનાઓ એ વાસ્તવમાં એક જ મૂળભૂત પરીક્ષણના જુદા જુદા સ્વરૂપો છે. તો આનું મૂળ વિચાર શું છે? એક શાશ્વત સુવાર્તા છે, એક એવો સંઘર્ષ જે સમયની સાથે બદલાતો નથી, બસ એના સ્વરૂપ બદલાય છે. આ એક એવી પરીક્ષા છે જે દરેક સમયે વફાદારી અને વિશ્વાસને પડકારતી આવી છે. ચાલો તો પછી આમાં જરા ઊંડા ઉતરીએ. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ પ્રથમ આજ્ઞાની. મૂળ સવાલ એ છે કે આપણી ઉપાસનાનો વિષય શું છે? આપણે ખરેખર કોની કે પછી શેની ઉપાસના કરીએ છીએ? આ બહુ જ પાયાનો સવાલ છે, ખરું ને? અહીં એક રસપ્રદ પેટર્ન જોવા મળે છે. જુઓ, 4 અલગ અલગ ઘટનાઓ છે, પણ પ્રલોભન એક જ છે. ઈશ્વરના વચનને બાજુ પર મૂકીને આપણી તાત્કાલિક શારીરિક જરૂરિયાતોને, એટલે કે ભૂખને પ્રાથમિકતા આપવી. અને આનો જવાબ કેટલો સચોટ છે કે માણસ ફક્ત રોટલીથી નથી જીવતો, પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે. આનો અર્થ એ જ થયો કે આધ્યાત્મિક પોષણ સૌથી ઉપર છે. હવે જો આ પરીક્ષામાં નિષ્ફળ જવાય તો શું થાય? તો એવું માનવામાં આવે છે કે એનાથી ઈશ્વરની ઈચ્છાને જાણવાની અને એને વ્યક્ત કરવાની જે ક્ષમતા હોય છે એ ગુમાવી દેવાય છે. ચાલો હવે આગળ વધીએ બીજી આજ્ઞા તરફ. જોઈએ કે ઉપાસનાનો આ વિષય અહીં કેવી રીતે વિકસે છે. અહીંયા જુઓ, પ્રલોભનનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે વાત શારીરિક જરૂરિયાતની નથી, પણ દુનિયાવી ઈચ્છાઓની છે. શક્તિ, ગૌરવ, દેખાવ આ બધાની ઉપાસના. જાણે કે કોઈ પ્રસિદ્ધિ કે સંપત્તિ પાછળ પાગલ હોય એવું જ કંઈક. તો મુદ્દો એ છે કે શૈતાનની ઓફર હોય કે પછી પેલા ફળનું આકર્ષણ, બંને એક ખોટું વચન આપે છે. એવું વચન કે ઈશ્વર વગર પણ સંપૂર્ણતા મળી શકે છે. અને આનું પરિણામ? જો આ લાલચમાં ફસાઈ જવાય તો કહેવાય છે કે વ્યક્તિ પોતાના ક્ષેત્ર પર શાસન કરવાનો અધિકાર ગુમાવી બેસે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજી આજ્ઞાની. આ આજ્ઞા ઈશ્વરના નામ, એમના અધિકાર અને એમના ચરિત્ર સાથે જોડાયેલી છે. આ ખૂબ જ ગંભીર વિષય છે. આ પ્રલોભન છે ઈશ્વરની પરીક્ષા લેવાનું, એમના અધિકારને પડકારવાનું અથવા તો એમની બરાબરી કરવાનો દાવો કરવાનું. આને જ તો જીવનનું અભિમાન કહેવાય છે. ક્યારેક આપણે પણ આવી ભૂલ કરી બેસીએ છીએ, નહીં? આ જે ઉલ્લંઘન છે એને ઈશ્વર નિંદા કહેવામાં આવે છે અને એના મુખ્યત્વે 2 સ્વરૂપ જોવા મળે છે. અને જુઓ, પ્રકટીકરણના પુસ્તકમાં તો શ્વાપદની શક્તિને સીધી રીતે આ ઈશ્વર નિંદા સાથે જ જોડવામાં આવી છે. આ કેટલું મોટું કનેક્શન છે! તો આ 2 મુખ્ય ઈશ્વર નિંદા કઈ છે? પહેલી, ઈશ્વર હોવાનો દાવો કરવો કે તમે ઈશ્વર જેવા થઈ જશો. અને બીજી, પાપ માફ કરવાની શક્તિનો દાવો કરવો કે કંઈ નહીં થાય, તમે મરશો નહીં. ટૂંકમાં ઈશ્વર બની જાઓ અને કોઈ પરિણામની ચિંતા ન કરો. આવું ખોટું વચન. અને જો આ પરીક્ષામાં નિષ્ફળ જવાય તો એનો અર્થ એ થાય કે દૈવી અને સૃષ્ટિ વચ્ચે મધ્યસ્થી કરવાની શક્તિ જતી રહે છે. સીધી વાત છે, જે ઈશ્વર નિંદા કરે તે ઈશ્વરની નજીક કેવી રીતે જઈ શકે? આ તો એક પ્રકારનું આધ્યાત્મિક અંતર થઈ ગયું. અને હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લી અને ચોથી આજ્ઞા પર. અહીં વાત છે વિશ્રામના વચનની, અને અહીં જ બધી કડીઓ એકબીજા સાથે જોડાઈ જશે. અહીં સાબાથને બ્રહ્માંડની અંતિમ શાંતિ સાથે જોડવામાં આવ્યો છે. પણ આ શાંતિને એ શક્તિઓથી ખતરો છે જે ઈશ્વરની વ્યવસ્થા અને એમના સમયચક્રને તોડવા માંગે છે. સાચું કહું તો આ વ્યવસ્થા અને અરાજકતા વચ્ચેની લડાઈ છે. તો એક તરફ છે ઈશ્વરનું અંતિમ શાંતિનું વચન અને બીજી તરફ છે દુશ્મનનો એને ઉથલાવી દેવાનો પ્રયત્ન. આ એક સીધો સંઘર્ષ છે, એક મહાન લડાઈ. અને આ બધાનો નિષ્કર્ષ શું છે? એ કે પતિત માનવતાને જીવનના વૃક્ષથી દૂર રાખવું ખૂબ જરૂરી હતું. કેમ? કારણ કે જો એવું ન થયું હોત તો આ અંધાધૂંધી અને અરાજકતાની સ્થિતિ કાયમ માટે, એટલે કે શાશ્વત બની જાત. સારું, તો આ 4 સમાનતાઓને જોયા પછી
આપણને આમાંથી કયો એક સુસંગત સંદેશ મળે છે? આ બધામાંથી આપણે શીખવાનું શું છે? આખી વાતનો સાર એ છે કે બાઇબલની આ ચારેય ઘટનાઓમાં જે શાશ્વત પદ્ધતિ દેખાય છે એ 3 મૂળભૂત પડકારો પર ટકેલી છે: શરીરની લાલસા, આંખોની લાલસા અને જીવનનું અભિમાન. આ બધું જ સર્જક પ્રત્યેની વફાદારીની પરીક્ષા છે. બસ. તો આ વિશ્લેષણ આપણને એક નવો જ દૃષ્ટિકોણ આપે છે, ખરું ને? અને અંતે એક સવાલ આપણી સામે મૂકી જાય છે: જો પ્રલોભનની આ શાશ્વત પદ્ધતિ ખરેખર સમયથી પરે છે, તો એ આજે આપણી દુનિયામાં, આપણી આસપાસ કયા સ્વરૂપે દેખાઈ રહી છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.